વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ। આજે આપણે જપતાલ શીખશું। જપતાલ પેલા આપણને વ્યાખ્યા ખ્યાલ હોવી જોઈએ। જપતાલની માત્રા કેટલી? 10। વિભાગ કેટલા? 4। કેટલી કેટલી માત્રાના? 2 3 2 3। વજન એટલે તાલી કેટલી? 3 અને ખાલી 1। આ વ્યાખ્યા આપની પાસે લખેલી છે। હવે પેલા તાલ એટલે એક સરખે અંતરે પડતી તાલી। તો આપણે તાલી કેટલી છે? 10। 1 2 3 4 5 6 7 8 9 અને 10। એક સરખી લયમાં ચાલે, એક સરખું અંતર હોય એને તાલ કહેવાય। તો આ 10 માત્રા થઈ। 10 માત્રાના વિભાગ કરવાના છે આપણે। વિભાગ કેટલા છે? 4। કેટલી કેટલી માત્રાના? 2 3 2 3। 1 2 બોલ્યો કેટલું? 1 2 પણ તાળી કેટલી પડી? 1। 3 4 5 બોલ્યો કેટલું? 3 4 5 પણ તાળી કેટલી પડી? 1। 6 7 6 7 બોલ્યો પણ ખાલી ગયું, એમાં તાળી નથી પાડવાની। અને 8 9 10 હું 3 માત્રા બોલ્યો, 8 9 10 પણ તાળી એક જ પડી, એટલે ટોટલ તાળી કેટલી થઈ? 3। ખાલી કેટલું ગયું? 1। વિભાગ કેટલા થયા? 4। તો ફરીથી જુઓ, 1 2 3 4 5 6 7 8 9 10। 1 2 3 4 5 6 7 8 9 10। 1 2 3 4 5 6 7 8 9 10। 1 2 3 4 5 6 7 8 9 10। 1 2 3 4 5 6 7 8 9 10। આ બોલીને કર્યું। હવે બોલ્યા વગર તો હાથ આપણા સ્મૂથ રહેવા જોઈએ, બહુ પટાકા કેપ નહીં, અને એક સરખી આમ લયમાં ચાલે એને તાલ કહેવાય। તો આ આપણે શેનાથી કર્યું? આપણે હાથથી કર્યું, તાલથી। હાથથી પ્રેક્ટિસ થઈ જાય એ પછી આપણે ઝાંઝમાં પ્રેક્ટિસ કરીએ। તો એ જ પ્રમાણે ઝાંઝ એ આપણે સેકન્ડ વિડીયોમાં જોશું। પણ આ દરેક વૈષ્ણવોએ હાથથી જપતાલની પ્રેક્ટિસ કરવાની, 5 વાર બોલીને અને 5 વાર બોલ્યા વગર। બસ તો અહીંયા વિરામ લઈએ। દરેક વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ।